ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20 મેના રોજ સમગ્ર ભારત દેશમાં મેડિકલ સ્ટોર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધનું એલાન કરવામાં આવ્યું છે ઓનલાઈન દવાઓના વેચાણને લઈને, અને આ વિરોધ જ્યારે કેન્દ્રીય ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી રહ્યો હોય બંધ રાખીને, તેવામાં વડોદરાનું જે એસોસિએશન છે તેઓ આ બંધના વિરોધમાં છે. વડોદરા કેમિસ્ટ એસોસિએશન બંધમાં નહીં જોડાય તેવું પ્રમુખ તરફથી નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય એસોસિએશન સાથે અમારે કોઈ વિરોધ નથી, પરંતુ ગુજરાત ફેડરેશન લોકલ એસોસિએશનને મદદ નથી કરતું, અને એટલે તેઓ 20 મેના રોજ ભારતભરમાં જે મેડિકલ સ્ટોર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે મેડિકલ સ્ટોર બંધ રાખી અને વિરોધ કરવામાં આવશે. તેમાં વડોદરા મેડિકલ એન્ડ કેમિસ્ટ એસોસિએશન નહીં જોડાય. અગાઉ બંધ રાખ્યા છતાં પણ નિરાકરણ નથી આવતું તેવું પ્રમુખ મનીષ પટેલનું કહેવું છે. મૂળ એક હકીકત કહું, આ બંધનું એલાન અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન AIFCD આપેલ છે. માતૃ સંસ્થા અમારા કેમિસ્ટોના હિત માટે, એમના માર્જિન, વ્યાપારના માર્જિન માટે, એક્સપાયરી બ્રેકેજ, દવાઓ એક્સપાયરી રિટર્ન માટે સતત લડતી રહી છે. એટલે AIFCD કેમિસ્ટોના હિતમાં સતત કામ કરે છે અને જાગૃત છે, તે માટે અમને ગર્વ છે. AIFCDના અમારા પ્રમુખ સાહેબ છે શ્રી જગન્નાથ સિંધેજી, એમનો પણ અમે આભાર માનીએ છીએ. હવે મૂળ વાત છે કે એનો અમે વડોદરા શહેર જોડાવાના કેમ નથી. અત્યારે ઓનલાઈનની સામે વિરોધ માટે બંધ આપેલું છે. આ ઓનલાઈન દવાઓનું વેચાણ 2013થી ઇન્ડિયામાં થઈ રહ્યું છે, અને આવા બંધ અગાઉ પણ 3 થી 4 વાર આપી ચૂકેલા છે. શરૂઆત એવી હતી કે જ્યારે ઇનહાઉસ ફાર્મસી, એટલે કે હોસ્પિટલની અંદર ફાર્મસી નથી, મેડિકાર્ટ, એપોલો જેવા ચેઇન સ્ટોર નહોતા. તો આ બધા જ્યારે નહોતા, અને જ્યારે અત્યારે નવા પણ મેડિકલ જે સ્ટોર છે એ અમારા સભ્ય પણ બનવામાં રસ ધરાવતા નથી. સભ્ય સંખ્યા અમારી ઓછી છે, અમારી 1200ની સભ્ય સંખ્યા છે, જેની સામે અત્યારે અંદાજિત વડોદરા છોટાઉદેપુર થઈને 3000 ઉપર મેડિકલ સ્ટોર અસ્તિત્વમાં છે. જેથી જો બંધમાં અમે કદાચ જોડાઈએ તો પણ અમારો 30-40%થી વધારે હિસ્સો નથી, તો બાકીની 60% ઇનહાઉસ ફાર્મસી, મેડિકાર્ટ, એપોલો આ બધું તો ખુલ્લું રહેવાનું છે. તો બંધને સફળ પ્રતિસાદ મળવાનો નથી. સેકન્ડ થિંગ કે બંધથી જો આ કાયદો ઓનલાઈનનો બંધ થવાનો જ હોય, રદ થવાનો હોય, તો અમે પણ જોડાવા તૈયાર છીએ. પરંતુ આવા બંધ આપવાથી અમે માનીએ છીએ કે આવા કાયદામાં બંધ ઓનલાઈનનો બંધ થશે એવું માનવામાં આવતું નથી. અમારી ડ્રગ એક્ટની અંદર જોગવાઈ છે, ફાર્મા એક્ટમાં પણ જોગવાઈ છે કે જેને આપણે કોર્ટની અંદર આપણે જઈએ તો કોર્ટ રાહે આપણે કદાચ એને ન્યાય મેળવી શકીએ. 2022માં મેં પોતે, જ્યારે હું સભ્ય હતો, હું પ્રમુખ પણ નહોતો એસોસિએશનનો, તે વખતે આ કેસ મૂકેલો છે માનનીય ગુજરાત હાઈકોર્ટમાં. પણ શરમજનક બાબત છે અને દુઃખની બાબત છે કે આ જ ફેડરેશનના એકે હોદ્દેદાર મારી જોડે સહપાર્ટીમાં પણ જોડાયેલા નથી, અને આ લડત હું એકલા હાથે, અમારી ટીમ એકલા હાથે અત્યારે લડી રહ્યા છે. તો આ બંધ એ પ્રોપોગન્ડા છે. પ્રોજેક્શન આપવું પડે રિટેલ કેમિસ્ટો માટે. હમણાં GST 2.0નો જ્યારે અમલીકરણ થયું, સાહેબ 35 થી 40 હજાર રિટેલ કેમિસ્ટ છે અત્યારે ગુજરાતમાં. દરેકને ત્યાં જો 10 લાખનો એવરેજ સ્ટોક ગણીએ ને તો પણ એમાં અમને 6.25%નું નુકસાન ગયેલું છે રિટેલ કેમિસ્ટોને. હવે એ આંકડો જો 6.25% પ્રમાણે ગણીએ અને 10 લાખના એવરેજ સ્ટોક પ્રમાણે ગણીએ તો કેલ્ક્યુલેટિવ આંકડાની અંદર 220 કરોડથી મોટું નુકસાન રિટેલ કેમિસ્ટ મિત્રોને ગયું છે. ત્યારે આ ફેડરેશન ક્યાં ગયું? ત્યારે કેમ આપણે બંધ ના આપ્યું? એટલે માત્ર ઓનલાઈનના ખાલી વેપારના વિરોધ બાબત નહીં, અમારા માટે તો અત્યારે પ્રાણ પ્રશ્નો બધા બહુ છે, અને આ પ્રાણ પ્રશ્નો પર કોઈ ધ્યાન લેતું નથી. મોટાભાગનું આપણું વડોદરાનું કેમિસ્ટ એસોસિએશન જે રજિસ્ટર્ડ છે ચેરિટીની અંદર, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક પણ એસોસિએશન કોઈ પણ ચેરિટી હેઠળ કે કોઈ પણ સહકારી એમાં સરકારી કોઈ પણ વિભાગ હેઠળ રજિસ્ટર્ડ નથી. આ બધા અનરજિસ્ટર્ડ એસોસિએશન છે. આ એસોસિએશનની અંદર 80 થી 90% લોકો ફાર્મા હોલસેલર વ્યવસાયી છે, જેને રિટેલ કેમિસ્ટ જોડે કોઈ લેવા દેવા પણ નથી. એટલે રિટેલ કેમિસ્ટોના હિત માટે જો કામ થતું હોય એવું આજ સુધી દરેક રિટેલ મિત્રોની વાચા છે, લાગણી છે કે આવું કોઈ કામ આ લોકોએ કરેલું નથી. સૌથી મહત્વની વાત એ વિરોધ કરવાથી તમને કેટલો ફાયદો થઈ શકે? આની અંદરથી તમે દૂર રહેશો તો એનાથી શું નુકસાન થશે, શું ફાયદો થશે? જો ખાલી 30 થી 40% અમે જ્યારે અત્યારે રહ્યા છે એવા વેપારીઓ અમે બંધ રાખીશું, શું મેડકાર્ટ, એપોલો, ઇનહાઉસ ફાર્મસી એ બંધમાં જોડાશે તો કે નહીં? તો બીજા બધા મેડિકલ સ્ટોર તો ખુલ્લા રહેવાના છે. તો અમે અમારો વેપાર શું કરવા ગુમાવીએ એક દિવસનો પણ?
હા, ચોક્કસ છે. આવા એઆઈસીડીના આપણે બંધ માટે અમે સમર્થન કરીએ છીએ, પરંતુ મુદ્દા એકલા ઓનલાઈન એકલો નથી. અત્યારે ડિસ્કાઉન્ટના બોર્ડનો પણ મુદ્દો છે. 15થી 85% બોર્ડ મારેલા છે. આ બધા બોર્ડ પણ ખસવા જોઈએ. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને આપણે આવરી લઈ શકીએ છીએ. માત્ર ઓનલાઈન અને તે પણ બંધ એનો વિકલ્પ નથી, એવું અમારું સ્પષ્ટ માનવું છે. ઓકે શું નામ? મનીષ પટેલ, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, વડોદરા.